આગામી 24 કલાકની અંદર સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું બેસી જશે। ગુજરાતની ખૂબ જ નજીક પહોંચી ગયું છે ચોમાસું। આગામી 2 થી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ જોવા મળશે। અમદાવાદમાં 29 તારીખ સુધીમાં વરસાદ પડી શકે છે। તો દક્ષિણ ગુજરાતમાં આજે પણ પડી રહ્યો છે વરસાદ। તો દક્ષિણ ગુજરાતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં છેલ્લા 2 થી 3 દિવસથી વરસાદ યથાવત છે। વરસાદ પહેલાની પ્રી મોન્સૂન એક્ટિવિટી અહીંયા જોવા મળી રહી છે, ત્યારે આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં પણ સત્તાવાર રીતે ચોમાસું બેસી જશે। ગુજરાતની ખૂબ જ નજીક પહોંચી ગયું છે આ ચોમાસું અને આગામી 2 થી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદ જોવા મળી શકે છે। અમદાવાદમાં પણ 29 તારીખ સુધીમાં વરસાદ થઈ શકે। દક્ષિણ ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી છે। સત્તાવાર ચોમાસાની ખેડૂતોથી લઈને તમામ લોકો રાજ્યવાસીઓ રાહ જોઈ રહ્યા છે। ત્યારે ખરેખર ચોમાસાની સ્થિતિ શું છે, વરસાદની સ્થિતિ શું છે, ટેકનિકલ માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું। એક તરફ આજે વહેલી સવારથી જ મુંબઈ સહિતના જે જગ્યાઓ છે તેના પર ભારે વરસાદ છે તે નોંધાયો છે। આ તમામ બાબતો વચ્ચે ગુજરાત રાજ્યમાં પણ હવે સત્તાવાર ચોમાસું ખૂબ દૂર નથી। જે ખેડૂતો, જે જગતના તાત વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા છે તે ગુજરાતના દરિયા કિનારેથી, ગુજરાતની બોર્ડરેથી ખૂબ નજીક છે। અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે, જે સિસ્ટમ સક્રિય થઈ છે તે મુંબઈ અને જે દક્ષિણ ગુજરાતના ભાગ છે તેના ઉપર બનેલી છે અને આ પ્રકારે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિત બિહાર સહિતના ભાગોમાં ચોમાસું છે તે આગળ વધ્યું છે। આજે એક શક્યતાઓ એવી છે હવામાન વિભાગના કહ્યા પ્રમાણે કે આજે આ ચોમાસું છે તે સત્તાવાર રીતે ગુજરાતમાં પ્રવેશી જશે અને દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં જે ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે। આપ દ્રશ્યમાં જે પ્રકારે જોઈ રહ્યા છો, ખૂબ જે ઘેરાયા છે વાદળો અને આ જ વાદળો છે તેમનો ઘેરાવો સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે। આ ઘેરાવો માત્ર સાદો ઘેરાવો નથી, પરંતુ આ એ ગુજરાતનું સત્તાવાર ચોમાસું છે જેનું જગતનો તાત કાગડોળે રાહ જોઈને બેઠો છે। જે પ્રકારે હવામાન વિભાગ સહિત અનેક જે હવામાન નિષ્ણાતો છે તે પાછલા દિવસોથી હવામાન માટે આગાહી કરી રહ્યા છે। આ તમામ બાબતો વચ્ચે એક રાહ એ વરસાદની હતી, જે વરસાદ એક આશાનું કિરણ છે। એ વરસાદ હવે ગુજરાતથી ખૂબ નજીક છે અને લગભગ આજે સાંજ સુધી ચોમાસું છે તે ગુજરાતમાં દસ્તક આપી દેશે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।